જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો શનિ મહારાજને ન્યાય, કઠોરતા, સત્યતા, મહેનત અને મેનેજમેન્ટનો કારકગ્રહ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીની અંદર શનિ પાવરફુલ હોય ને એ લોકોની કુંડળીમાં સ્થિરતા, સફળતા, સન્માન, મેનેજમેન્ટ અને ધારેલા લક્ષ્ય પ્રાપ્ત કરવાની કેપેસિટી રહેલી હોય છે. એની સામે જ્યારે જોવા જઈએ તો કુંડળીની અંદર જો શનિ યોગ્ય સ્થાને ના હોય અથવા તો મજબૂત ના હોય તો તેવા લોકોના જીવનની અંદર રોગ, આળસ, અસ્વચ્છતા, મેનેજમેન્ટમાં તકલીફ અને લક્ષ્ય વગરનું જીવન જીવતા હોય છે. તો શનિને મજબૂત કરવા માટે શું કરવું? શનિનો મંત્ર છે તંત્રોક્ત મંત્ર, ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ. આ મંત્રના જપ કરવા જોઈએ. શનિનું નંગ નીલમ છે તે ધારણ કરવું જોઈએ અને શનિના યંત્રની પૂજા કરવી જોઈએ. ખાસ કરીને હાથ નીચેના માણસો બરોબર ના મળતા હોય અથવા તો કોઈ પણ પ્રકારનું મેનેજમેન્ટ ના કરી શકતા હોઈએ તો સમજવું કે જીવનની અંદર શનિ મહારાજ બરોબર નથી. મંત્રની સાથે સાથે ખાસ કરીને શનિની પનોતી હોય અથવા તો આપણને જીવનની અંદર અથાગ પ્રયત્નો કરવા છતાં પણ જો હેરાનગતિ પ્રાપ્ત થતી હોય તો હનુમાન દાદાની ઉપાસના કરવાથી ખૂબ ફેર પડતો હોય છે. હનુમાન દાદાને શનિવાર અને મંગળવાર ખાસ કરીને તેલ, કાળા અડદ અને સિંદૂર એ ચડાવવું જોઈએ. આંકડાના ફૂલ અર્પણ કરવા જોઈએ અને ખાસ કરીને એક પ્રયોગ છે કે 108 લવિંગની માળા બનાવી અને જો તેમને અર્પણ કરવામાં આવે તો પણ જીવનની અંદર શનિના કારણે કોઈ પણ પડતી તકલીફથી આપણને મુક્તિ મળે છે. અને એ સિવાય 108 હનુમાન ચાલીસાનો પ્રયોગ તો છે જ. આ બંને પ્રયોગ કરવાથી અને સાથે સાથે મંત્ર કરવાથી શનિના પ્રકોપથી મુક્તિ મળી શકે છે.